બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જ્યારે અંબાજી ખાતે જુનાનાકા અતિથિ ગૃહ નજીક કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના રાષ્ટ્રીય ચેરમેનના પિતા ઓમન ચાંડીની પુણ્યતિથિ નિમિત્તે અંબાજીમાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોક્કસથી કહી શકાય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના પ્રદેશ ચેરમેન આશિષ હીરાભાઈ અગ્રવાલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી જૂના નાકા ખાતે રાહદારીઓને અને કોંગ્રેસના કાર્યકર્તાઓને વૃક્ષોનું વિતરણ કરી વધુમાં વધુ લોકો વૃક્ષ વાવે, આવનારા સમયમાં લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેવી પ્રેરણા પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કેરળના પૂર્વ મુખ્યમંત્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત કરવા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના ગુજરાત પ્રદેશ ચેરમેન આશિષ અગ્રવાલે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સંજય યાદવ, એડવોકેટ સુનિલ કુમાર, વિનોદ સિંદલ, દિનેશભાઈ બુંબડિયા, હર્ષ આચાર્ય, અશોક વણજારા, પિયુષભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આપણે બધા લોકો અહીંયા એકત્રિત થયા છે. આજ આપણે કોંગ્રેસ પાર્ટીના આગેવાન ઓમાન ચેન્ડી સાહેબ હતા, જે કેરળના ચીફ મિનિસ્ટર રહ્યા છે 2 વખત અને 1970થી 2023 સુધી કન્ટિન્યુઅસ 50 વર્ષ સુધી એમએલએ રહ્યા ત્યાંથી. એવા આપણે લોકો છે જેમને આપણે યુથ લોકો શીખ લેવા જોઈએ કે કેવી રીતે આ પાર્ટી માટે કામ કર્યું છે. તો આપણે યુથ માટે એમના જો સન છે ચેન્ડી ઓમાન સાહેબ આ નેશનલ હેડ છે ને મને સ્ટેટનું દાયિત્વ આપ્યું છે. આ બધા યુથ લોકોએ આપણી પેલા જો ઓમાન સાહેબ છે એમની આજ પુણ્યતિથિના અવસરે આપણે વૃક્ષો વિતરિત કરીએ છીએ. એક વૃક્ષથી આપણે શિક્ષા લેવી છે કે આપણે જેવી રીતે આ વૃક્ષ વધે એવી રીતે આપણે પાર્ટી માટે કામ કરવાનું છે. ને બધા યુથ લોકો યુથ કોંગ્રેસના આઉટરીચ સેલમાં જોડાઓ. એના જો નેશનલ હેડ છે અમને એડવોકેટ ચેન્ડી સાહેબ, ઓમેન સાહેબના સન છે, એ બહુ એગ્રેસિવ અને બહુ પાર્ટી માટે ડેડિકેટેડ છે. આપણે ટીમ બનાવવાની છે, પૂરી સ્ટેટ લેવલની ટીમ અને ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમો બનાવવાની. પાર્ટી માટે રાહુલ ગાંધીજીને નેતૃત્વમાં બહુ સારું કામ કરીને 2027 ગુજરાત જીતવા માટે કામ કરવું છે. જય કોંગ્રેસ, રાહુલ ગાંધી જિંદાબાદ, ઓમાન સાહેબ અમર રહે, ઓમાન સાહેબ અમર રહે. જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.